લખતર તકલુકના વણા ગામે આવેલ 66 કેવી જેટલો વારંવાર ખામીઓ. વણા ગામના ગ્રામજનો અને તાલુકા પંચાયત પ્રમુખ 66 કેવી સબસ્ટેશન પહોંચી અલાબોલ કર્યો. વણા ગામે આવે જેટકોના 6 કેવી સબસ્ટેશનમાં જોડાયા છે 9 ગામના વીજ કનેક્શન. વણા ગામે 66 કેવી 4 મહિના પહેલા જ સબસ્ટેશન કરવામાં આવ્યું હતું. ચાલુ 4 મહિનાની અંદર 4 મોટા મેજર પ્રોબ્લેમ આવતા લોકો ત્રાહિમામ. વણા 66 કેવી સબસ્ટેશનની અંદર એક ફીડરમાં ફોલ્ટ આવતા 66 કેવીનો તમામ એસએસ ફીડર સર્જાય છે ફોલ્ટ અને થાય છે બંધ. વણા 66 કેવી સબસ્ટેશનમાં એક ફીડરના ફોટા આવતા એક ફીડર બંધ ના થતા આખો સબસ્ટેશન બંધ થવા પામી રહ્યો છે. જેટકોના વણા ખાતે સબસ્ટેશનની અંદર ફોલ્ટની જાણ અધિકારીઓને કરતા જેટકોના અધિકારીઓ પીજીવીસીએલ પર ખોદ દેતા અને પીજીવીસીએલ અધિકારીઓ જેટકો પર ખોદ દેતા જોવા મળ્યા. લખતર તાલુકામાં વણા ગામે 4 મહિના પહેલા 3 કરોડના ખર્ચે બનેલ 66 કેવી સબસ્ટેશન આવ્યું છે. 66 કેવી જેટકોના સબસ્ટેશનની અંદર 4 મહિનાની અંદર મોટા 4 ફોલ્ટ થતાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. 66 કેવી જેટકોના સબસ્ટેશનની અંદર અવારનવાર ટ્રેકિંગ આવતા સબસ્ટેશનનું આખું એસએસ બંધ થઈ જાય છે. જ્યારે જેલ ફીડરની અંદર ફોલ્ટ આવ્યો હોય અને ટ્રિપિંગ થતું હોય માત્ર તે જ ફીડરનો બંધ થવાની જગ્યાએ આખો એસએસ બંધ થઈ જાય છે, જેના કારણે લખતર તાલુકાના વણા ગામના જેટકોના 66 કેવી સબસ્ટેશનમાં 9 ગામો સમાવેશ કરવામાં આવ્યો છે. તે એક ગામની અંદર ફોલ્ટ સર્જાતા એક ફીડરની અંદર ફોલ્ટ સર્જાતા વણા અને અન્ય 8 ગામોના ફીડરોમાં પાવર જતો બંધ થઈ જાય છે, જેના કારણે 9 ગામોને 6-7 વીજળી વગર બફાવાનો અને શેકાવાનો વારો આવી રહ્યો છે. જેમાં જેટકોના અધિકારી જુનિયર એન્જિનિયર જી સોલંકીને પૂછપરછ કરતા જી સોલંકી દ્વારા પીજીવીસીએલની લાઇન ફોટોમાં હોવાનું નાનીઓ ભણવા આવ્યો હતો. જ્યારે પીજીવીસીએલના અધિકારી જુનિયર એન્જિનને ખુશ્બુબેન મકવાણાને પૂછતા કોમલબેન મકવાણા દ્વારા જેટકોની સબસ્ટેશનની અંદર અવારનવાર એસએસમાં ફોલ્ટ હોવાનું જણાવ્યું હતું. આમ કરે જેટકોના અધિકારી અને પીજીવીસીએલના અધિકારીઓ બંને એકબીજા ઉપર ખો આપતા જોવા મળ્યા હતા. જ્યારે વણા 66 કેવી જેટકોની અંદર કોન્ટ્રાક્ટ બેઝના અધિકારીઓને ઓપરેટરો હોવાથી નવા ઓપરેટરના કારણે અને શીખવ ઓપરેટરના કારણે પણ તકલીફ થઈ રહી છે. જ્યારે ઓપરેટરો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય અને જેના અધિકારી આવા મેજર ફોલ્ટ થાય ત્યારે સરકારી અધિકારી કોઈ પણ ત્યાં ફરતું નથી અને વિડીયો કોલ કરી તે ફોલ્ટને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે. જેમાં વણા ફીડરની અંદર 9 ગામનો સમાવેશ કરવામાં આવે છે. આ ફીડરની અંદર ફોલ્ટ થતા લખતર જેટકોની અંદર લાઇન જોડવામાં આવે ત્યારે લખતર જુનિયર એન્જિનિયર દ્વારા જણાવવામાં આવેલ કે જે લખતર જેટકોમાં જ્યારે લાઇન જોડવામાં આવે છે ત્યારે આજ સુધી કોઈ દિવસ ત્યાં ફોલ્ટ નથી આવ્યો. જ્યારે 66 કેવી વણા ખાતે નવા બનેલા સબસ્ટેશનની અંદર નોર્મલ સામાન્ય ટ્રિપિંગ આવતા આખું એસએસ બંધ થઈ જાય છે, જેની જાણ લેટરો દ્વારા પણ કરવામાં આવી છે અને તેનો વ્યવસ્થિત રિપેરિંગ પણ થાય તેની પણ જાણકારી આપવામાં આવી રહી છે. આ રીતે પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ એકબીજા ઉપર ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે 9 ગામની જનતા લાઇટ વગર તડપી રહે હોવાનું સામે આવ્યું છે. જેમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ પ્રોબ્લેમ થાય ને ટ્રિપિંગ આવે ત્યારે તેઓ પોતે ત્યાં પહોંચી તાત્કાલિક રિપેરિંગ થાય તેવી પ્રયાસો અધિકારીઓ પાસે કરાવી રહ્યા હતા હોય છે. જેમાં લખતરના ગ્રામજન ભૂપેન્દ્રસિંહ રાણા તેમજ ગ્રામજનો તાત્કાલિક 66 કેવી પહોંચી અને રજૂઆતો પણ કરવામાં આવે છે. વારંવાર તેમ છતાં 66 કેવીના અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલતું. તો શું આ 66 કેવી જેટકોના વણા ખાતે આવેલ સબસ્ટેશનની અંદર લોકો દ્વારા જાણવા મળેલ કે નબળી કામગીરી અને નબળા ખરાબ મટીરીયલથી વારંવાર આવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ લોકો પાસે જાણવા મળી રહ્યું છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર. મારું નામ ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા. મારું વણા ગામનો રહીશ છું. અમારા ગામમાં છેલ્લા 4 મહિનાથી 66 કેવી સરકારશ્રીના 3 કરોડની ગ્રાન્ટમાંથી થયેલ છે, જે આજ દિવસ સુધી 3 થી 4 વખત ફોલ્ટમાં આવેલું છે. અને જેટકોવાળાને કહો તો પીજીવીસીએલનો વાંક કાઢે છે. પીજીવીસીએલવાળાને કંઈક કહેવામાં આવે તો કે જેટકોનું કામ ખરાબ છે. એ બેને વચ્ચે વણા ગામની પબ્લિક પીસાય છે અને આના હિસાબે 11 ગામ પણ બંધ રહેશે. અને એસએસ બંધ થવામાંથી એક જ ફીડર બંધ થવું જોઈએ, એના બદલે 11 ગામના બંધ થાય છે.
તો આમાં વાંક કોનો, જેટકોનો કે PGVCLનો? અને સરકારના 3 કરોડ રૂપિયા તો પાણીમાં જ ગયા. એને પૂછવામાં આવે તો કે અમે ફલાણું રિપેર કરવા દીધું છે, 1.5 મહિનો થાય છે એવું ઉપાધ્યાય સાહેબે કહેલ ફોનમાં. તો 1.5 મહિનો રિપેરિંગ કરતાં 2 દીમાં થઈ જાય ગમે એ કામ હોય તો. મારું નામ વાસુદેવભાઈ ગોવિંદભાઈ પટેલ, હું લખતર તાલુકા પંચાયત પ્રમુખ બોલું છું. મારું ગામ વણા છે અને અહીંયા અમારે વણામાં 66 kV 4 મહિનેથી ચાલુ થયું છે, પણ 4 મહિનેથી એવો ફોલ્ટ ચાલુ રહે છે, થોડાક દિવસે 7-6 કલાક પાવર આવતો નથી. અને અધિકારીઓને ફોન કરવી તો એ PGVCL નામ દે છે, PGVCL ફોન કરવી તો ઝાટકોવાળાનો ફોલ્ટ છે. આ 3 કરોડના ખર્ચે બનેલું PGVCLમાં પબ્લિક એવી હેરાન થાય છે કે 11 ગામને એવી તકલીફ પડે છે કે દિવસના તદ્દન 4 કલાક પાવર આવતો નથી.